રાજપૂત સમાજની એક જ માંગણી, 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 રાજપૂત સમાજની એક જ માંગણી. જય માતાજી. આજે અમે જે રૂપાલાએ વાણી વિલાસ કર્યો છે ક્ષત્રિય સમાજ વિશે, એનું ઠેક ઠેકાણે શહેરોમાં દરેક જગ્યાએ આવેદનપત્ર દેવાઈ રહ્યું છે તેના વિરોધમાં. અને આજે જામખંભાળિયા રાજપૂત સમાજ પણ એ જ રીતે અહીં આવેદન કલેક્ટર સાહેબને તથા એસપી સાહેબને આવેદન દેવા આવ્યા છે. અને અમારો વિરોધ એ છે, પ્રથમ કે પહેલાં તો રૂપાલાની ટિકિટ રદ થાય, અને જો રદ નહીં થાય તો રાજપૂત સમાજ આવનારી ચૂંટણીનો મતનો બહિષ્કાર કરશે. પરિવાર દરેક પરિવાર ક્ષત્રિયોના દરેક પરિવારો મતનો બહિષ્કાર કરશે. અને 144 જે લાગેલી છે એના અનુસંધાને અમે દરેક નથી આવેલા, ખાલી રાજપૂત સમાજમાંથી 4 જ સભ્યો અમે આવેલા છીએ આવેદન દેવા માટે. ગઈકાલે જે ગોંડલમાં જે મિટિંગ યોજાઈ હતી એમાં જે માફી પણ માંગી હતી, એ વિશે શું કહેશો? એટલે એ અમને જાણ મળી છે કે કદાચ વ્યક્તિગત હોઈ શકે, સમાજનું એમાં કંઈ પણ ભાગ નથી. દરેક અમારા જે સમાજના વડીલો અને આગેવાનોએ જે પક્ષ સિવાયના આગેવાનોએ જે રીતે કીધેલું છે એ રીતે કે એ સમાધાન વ્યક્તિગત સમાધાન લેખાશે, એ જે સામાજિક સમાધાન હજી સુધી નથી થયું. રાજકીય સમાધાન લેખાય? હા, એ રાજકીય સમાધાન અને વ્યક્તિગત સમાધાન લેખાશે. ઓકે. અમે આજે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા જે હમણાં પુરુષોત્તમ રૂપાલાએ કોઈ એક એવી મિટિંગમાં ક્ષત્રિય દરબારુ સમાજ વિશે જે વાણી વિલાસ કર્યો એના માટે અમે એ સખત વિરોધ કરીએ છીએ. અને અમારા ગુજરાત રાજ્યમાં પણ બધા દરબારુ ક્ષત્રિય સમાજને વિરોધ છે, તો અમે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા પણ અમે વિરોધ નોંધાવીએ છીએ. અને જે ગોંડલમાં પણ એક અગત્યની મિટિંગ થયેલી એમને પણ અમે વખોડી કાઢીએ છીએ, કેમ કે જે અમારી રાજપૂત સમાજની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબને ત્યાં એની ઉમેદવારી રદ કરે એવી જે અમારી માંગણી છે, એ માંગણીને સરકાર શ્રી સ્વીકારે ને અમારી લાગણી સંતોષાય નહીં ત્યાં લગી અમે સ્વીકારવાનું નથી. મહેસાણા શહેર રાજપૂત સમાજ વતીથી આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા ગયેલા. જે પુરુષોત્તમ રૂપાલા સાહેબે એ અભદ્ર શબ્દોનો ઉપયોગ સમાજની બેન દીકરીઓ ઉપર કરેલો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને તેમની ટિકિટ રાજકોટ વિધાનસભામાં અને લોકસભાની ટિકિટ કેન્સલ થાય એવી રાજપૂત સમાજની માગણી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાજીએ એક ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની લાગણી, એની ગરિમા, એની અસ્મિતાઓ પર જે ઘા કર્યો છે, સમગ્ર ક્ષત્રિય સમાજની ખૂબ જ લાગણી દુભાણી છે. કોઈ પણ રાજકીય પક્ષનો માણસ હોય, કોઈ પણ સંસ્થાનો વડો હોય, આવા જાહેર ફંક્શનોમાં જાય ત્યારે એને એની ભાષા ઉપર શિસ્ત અને ડિસિપ્લિન રાખવી પડે. એને કોઈ પણ સમાજને નીચે ઉતારી પાડતો નથી. મિત્રો, એને ઇતિહાસ જોવો જોઈએ કે આ દેશની અખંડિતતા જે એકતા છે એમાં સમગ્ર ભારતના 572 રજવાડાઓએ જ્યારે પોતાનું રજવાડા આપી દીધા ત્યારે અખંડ ભારતનું સ્વપ્ન સરદાર પટેલ અને જવાહરજીનું સ્વપ્ન સિદ્ધ થયું છે. એક કુરબાની, કેટલી સંપત્તિ એમની હતી, એમને એ બધું જોવું જોઈએ. તમે કમ્પેર કરો ઇતિહાસ બધાના, કે ઝાલા હોય કે ઝાલાવાડમાં હોય કે રાજપૂતોએ કેટલું બધું બલિદાન આપેલું છે. એટલે અમારી લાગણી એવી છે કે આ અમારી કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે કે કોઈ કોમ હારે વિરોધ નથી. અમારો માત્ર ને માત્ર પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે વાંધો છે કે એમની ટિકિટ રદ કરો. જ્યાં સુધી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી. કારણ કે એને એક તીર માર્યું છે. ક્ષત્રિય સમાજને શાસક પક્ષથી એક દૂર રાખવાનો ગોલ અને અંદરો અંદરના સમાજને બે ભાગલા કરવાનું એનું વર્તન ગઈકાલે ફલિત થઈ ગયું છે. એનો અહમ જ્યાં સુધી
આ ટિકિટ નહીં પાછી ખેંચાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી. મિત્રો, સમાજથી સૌ ઉજળા હોય છે. અમારો કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ આરે વાંધો નથી. સમાજ હે ને સૌ ઉજળા છે. અને મને પણ જ્યારે મારો સમાજ કહે છે, મારું પણ નાના મોટા રાજકીય પક્ષમાં પ્રધાન છે, હું મારા હોદ્દાઓ પર રાજીનામું આપી આ સમાજનું બળ બની ઝાલાવાડની 13 સીટમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અમે સંમેલનો કરશું. જો સરકાર નમતી નહીં હોય અમે બીજો અમારો કોઈ વાંધો નથી. મિત્રો, એનું વર્તન તમે જો, એ ભગવાન રામને પણ તુકારે બોલાવ્યો. તમે ક્લિપ વાંચજો, ભગવાન આવ્યો આમ એની એક્શન જો. આવો તમોગુણી માણસ જો સરકારમાં આવે, આ સમાજ સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજ માટે જે એના ખરાબ ઓટકાર છે ને એ ફલિત થાય છે. એટલે આની ટિકિટ રદ થઈ જોઈએ મારી માંગ છે. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ, જય ઠાકર બધા મિત્રોને. હમણાં એક વિડીયો જોતો તો આપણા માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા બોલે છે કે ક્ષત્રિય સમાજે રોટી બેટીના વ્યવહાર ગીરાય. તો ભાઈ, રાજપૂતોએ ક્ષત્રિયોએ માથા દઈ દઈને ગોહિલવાડ બનાવ્યો છે, ઝાલાવાડ બનાવ્યો છે, કાઠિયાવાડ બનાવ્યો છે. કેટલા રાજપૂતોએ લીલા માથા વાવીને ગુજરાતની ધરતીને બનાવી છે, પોતાના લોહી રેડીને ગુજરાતની ધરતીને બનાવી છે. ને આજે તમે એની માથે રાતાપીડા થઈને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છો. તમે અમારા કરતાં વડીલ છો, મુરબ્બી છો, અમારા કરતાં વધુ જાણકાર છો. તમારે કઈ જગ્યા ઉપર શું બોલવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. આવડી મોટી તમારી ઉંમર છે, તમે અનેક પ્રસંગોની અંદર તમે હાજરી આપી છે, પણ રોટી અને બેટી રાજપૂતના દીકરાએ કોઈ જે રોટી સામું જોયું નથી અને બેન દીકરીઓની આબરૂને બચાવવા માટે થઈને પોતાના લીલા માથાના બલિદાન આપી દીધા છે. હોય રથ બાળ કે યંગ જોબન ભેરો, હોય બળવાન કે યબળ ગેલો, આયા ગીત મંગણ તણા ગાયને કંઠમાં, હોય ભલેને વરમાળ ચોરી ચડેલો, પણ હક જા સાંભળે દેશદ્રોહી તણી અને ભાગમાં લખ્યું એણે સહેવું, એ પંથ યવદૂતના વીર રજપૂતને જીવવું એ પછી ઝેર જેવું. ક્ષત્રિયના દીકરાએ દિવસને રાત ઉજાગરા કરીને ગુજરાતની ધરતીને બનાવી છે. કેટલા ધરતીની અંદર એટલા ઇતિહાસો છે. કાંઈક ને કાંઈક આવું ચૂંટણી આવે ને, હાય હોય રદ્દી અબ તો ગુજરાત ભયે રદ્દી, સિંહ કી ગદ્દી પે આજ શિયાળિયા મુસદ્દી. જ્યારે ચૂંટણીનો માહોલ આવે ને ત્યારે જ આવું કંઈક ક્ષત્રિય સમાજો વિશે, અન્ય સમાજ વિશે બોલવામાં આવે છે. ચૂંટણીનો માહોલ આવે એટલે જાતિ જ્ઞાતિ વિશે કટાક્ષો થવા માંડે. હર વખતની ચૂંટણીમાં કોઈક ને કોઈક જ્ઞાતિને હાવ હરસેલવામાં આવે છે. આ વસ્તુ જ્યારે જોઈ ત્યારે એક મગજમાં વિચાર આવે કે ભાઈ, ચૂંટણીનો માહોલ આવે ત્યારે કેમ આવું થાય છે. આ એક વિચારવા જેવી બાબત કહેવાય. ક્યાંક રાજા વાજાને વાંદરા બોલતા હોય, ક્યાંક બીજી ત્રીજી રજવાડા વિશે, ક્યાંક બીજી જ્ઞાતિ જાતિ વિશે ક્યાંક ને ક્યાંક કટાક્ષો થતી હોય. પણ પરસોત્તમ સાહેબને ખાલી કહેવાનું મારે એટલું છે, કાન ખોલીને તમે વાત સાંભળી લો કે ગુજરાતનો એક યુવાન પોતાનું લોહીનું એક બિંદુ ભેળું કરી ક્ષત્રિયને સ્નાન કરાવે ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. એટલે રાજપૂતોએ આ દેશ માટે, ધરા માટે, ધર્મ માટે, બેન દીકરીઓની આબરૂ માટે, ગાયો અને ગવત્રીઓ માટે લીલા માથાના બલિદાન આપી દીધા છે. તમે તો ખાલી આટલું કહીને માફી માંગીને છૂટી ગયા એટલું નથી, તમારી અંદર કેટલું આ બાબતે પડ્યું હોય છે એ એક વિચારવા જેવી બાબત કહેવાય. અને હવે ખરેખર અફસોસ તો એ બાબતનો છે કે હવે તો આ પહેલાંનો સમય નથી. બાકી અમારે આવેદન દેવા ન જવું પડે, નિવેદન દેવા ન જવું પડે, ઓનલી ફોર એક્શન જ હોય. પણ આ તો ક્યાંક ને ક્યાંક કલમ અને કાયદો નડી જાય છે. બાકી મીણબત્તીઓ લઈને નીકળવા વાળી આ કોમ નથી. વધુ ન બોલતા. જય માતાજી, જય મોગલ. આજે સાંજે 6 વાગે રાજપૂત સમાજે બધા ક્ષત્રિયોએ ભેગું થવાનું છે. જામનગર રાજપૂત સમાજ. સમય સાંજના 6 વાગે, તારીખ 30. આ મુદ્દો પૂરો થયો નથી અને જલ્દી થાય છે પણ નહીં. આ વસ્તુની દરેકે નોંધ લેવી. આપણે કોઈ ઉગ્ર થઈને કાનૂન વ્યવસ્થાનો ભંગ કરીને કોઈ વસ્તુ નથી કરવાની થતી. બિલકુલ સીધી વાત છે. આમની ટિકિટ રદ કરો, ઇસ્યુ ખતમ છે. આપણે ભાજપના પણ વિરોધી નથી અને નથી કોઈનું પક્ષનું સાંભળીને આપણે આગળ આવવાનું. આપણી બેન દીકરીઓ બાબતે આવી ટિપ્પણી કરી છે, જો અત્યારે આપણે આગળ નહીં આવીએ તો ભૂલી જજો. આનાથી મોટું અપમાન
કોઈ નથી. માટે ફરીથી કહું છું કે દરેક ક્ષત્રિય આ બાબતનો વિરોધ કરવો જોઈએ. જે મુદ્દો છે મુદ્દા ઉપર જ રહેજો. સમાજના ભાગલા પડે, સમાજ વિરોધી બે પક્ષ કરવાની કોશિશ ના કરતા. એ જે મીટિંગ હતી, જે થયું તે એ એક વસ્તુ સાઈડમાં મૂકજો. બાકી દરેક સમાજે એક થઈને, રાજપૂત સમાજે જે ક્ષેત્રમાં હોય, જે જિલ્લામાં હોય, જે ગામમાં હોય, તમામે એક થવાનું છે. અને આ જ એક સમય છે આપણો. માટે કહું છું, ફરીથી કહું છું, આજે સાંજે 6 વાગે જામનગર રાજપૂત બોર્ડિંગે જરૂર ને જરૂર પધારજો. જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના. જય માતાજી, જય મા કરણી. હું વિરમસિંહ જાડેજા શ્રી રાજપૂત કમિશનના પ્રદેશ અધ્યક્ષ. આજ રોજ જે ગોંડલ ખાતે મિટિંગ ભરાણી, એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે. જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે. અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે. આ સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય, ત્યાં લગી સમાધાન નહીં થાય. રાજપૂત સમાજ ઝૂક્યો નથી ને ઝૂકશે નહીં. જય માતાજી.